તું કહેતી હતી ને આપણે ફરવા જવાનું છે. આ વખતે તો અઠવાડિયા પછી જવાનું છે, ફરતા નહીં. આપણે ક્યાં જવું છે ફરવા? એટલે કે આપણે ગુજરાતની બહાર જશું ફરવા. અરે વાહ, મજા આવશે. હું તો કોઈ દી ટ્રેનમાં બેઠો જ નથી. આપણે ટ્રેનમાં જાશું. કેટલા દિવસ જવું છે આપણે? અઠવાડિયું તો જાશું જ તે આપણે. તું કહેતો તો ને કે આપણે ટ્રેન અથવા તો પ્લેનમાં ફરવા જાશું, પણ આપણે તો ગુજરાતની બહાર જવાનું છે ને ફરવા, તો ટ્રેનમાં જઈએ તો કેટલી વાર લાગે. એટલે હવે આપણે વિચાર્યું કે પ્લેનમાં ફરવા જવાનું, મજા આવશે. કેમ પ્લેનમાં? હું પ્લેનમાં નહીં આવું, હું તો ટ્રેનમાં જ જઈશ. કેમ તારે પ્લેનમાં ફરવા નથી આવું? પ્લેનમાં તો કેટલી મજા આવે, ઝડપથી પહોંચી જવાય. ટ્રેનમાં તો કેટલી વાર લાગે, 2 દિવસ થાય પહોંચતા. તને ખબર છે કે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું ને તો કેટલા બધા મરી ગયા. આપણે પ્લેનમાં જઈશું તો આપણું શું થશે? અમદાવાદનું ઓલું પ્લેન ક્રેશ થયું ઈ વાત સાંભળીને તને બીક લાગે છે પ્લેનમાં બેસવાથી? એવું કાઈ ન હોય. આવું કોણ કે છે તને બધું? અરે ના ના, એમાંથી કોઈ નથી બચ્યું, એક જ વ્યક્તિ બચ્યો છે. અને આ તને જે લોકોએ અફવા ફેલાવી છે અને તેને જે લોકોએ બીવડાવ્યા છે ને, એ લોકોને કેવું છે કે આવી અફવા અને આવું ન વાત કરો. ઘણા માણસો શું કરે છે, નાની એવી વાતની મોટી વાત કરે છે અને મોટી વાતની અફવા ફેલાવે છે. અફવામાં એટલું બતાવે છે ને કે એમાં તો આવું થઈ ગયું, એમાં તો આવું થઈ ગયું, ને એમાં તો બેસાય જ નહીં, ને મરી જવાય, કોઈ દિવસ જવાય જ નહીં. પણ આવી અફવા ન ફેલાવો, અને એ પણ બાળકોની સામે તો ન જ ફેલાવો, કારણ કે બાળકોના મગજમાં તરત એવું થઈ જાય કે આપણે આવું ન કરવું જોઈએ, કારણ કે આપણે જો પ્લેનમાં બેસશું ને તો આપણે મરી જશું. એટલે જે સોસાયટીમાં આજુબાજુના લોકો, ઘરમાં વાલીઓ, જે લોકો પણ આવી વાતો કરે છે ને કે પ્લેનમાં બેસવાથી આવું થાય, ટ્રેનમાં બેસવાથી આવું થાય, આપણે કોઈ દિવસ જવું જ નથી, અને એ વાતો સાંભળી અને બાળકો ડરી જાય છે. એટલે આપણે આવી વાત ન કરવી જોઈએ, અને બાળકોની સામે તો સાવ ન કરવી જોઈએ. હવેથી હું મનાઈ દઉં, હાલો આપણે બધા પ્લેનમાં જઈએ. અને ખાસ કરીને વાલીઓ જે નાના બાળકોને ડરાવે છે ને કોઈ પણ વાતથી, તું આગળ જઈશ તો પડી જઈશ, તું આગળ જઈશ તો અંધારું છે, તને આમ થઈ જશે, તને આમ થઈ જશે, આવી કોઈ પણ વાતથી એને ડરાવો નહીં. પણ એ ડરમાંથી એ આગળ ક્યારેય નહીં આવી શકે, અને એનું ભવિષ્ય એકલા ક્યારેય નહીં બનાવી શકે, કારણ કે એના મગજમાં એક બીક ગરી જશે ને તો એ પછી કોઈ કામ એકલું નહીં કરી શકે. અને આજે એ નાનું છે, મોટું થશે ત્યાં સુધીમાં તો એને દરેક કામ એકલા કરવાના આવશે, અને દરેક કામ કરવા જ પડશે. પછી એને હોસ્ટેલમાં ભણવાનું હોય કે બહાર નોકરી હોય, બધે જ જવાનું આવશે. પણ જો એકવાર એના મગજમાં બીક આવી જશે ને તો એ કોઈ કામ નહીં કરી શકે. એટલા માટે એના મગજમાં એવી કોઈ પણ બીક ન નાખો કે કોઈ કામ નથી કરી શકતું, અથવા તો આવું કરવાથી આવું થઈ જશે, આવી દુર્ઘટના થશે, એવી કોઈ વાત ન કરો. બાળકને જે કરવું હોય એ કરવા દો, કારણ કે બાળક જ્યારે એની જાતે કોઈ પણ વસ્તુ કરશે ને એટલે એની જાતે શીખશે, અને એની જાતે શીખશે ને એટલે એમાં એને કોન્ફિડન્સ આવી જશે અને સ્ટ્રોંગ બનશે. અને એને સ્ટ્રોંગ બનવા દો. અને બધા વાલીઓ શું કરે છે, બાળક પોતાની રીતના સ્ટ્રોંગ બનવા માંગે છે, પણ આવી રીતના નાની મોટી વાત કરીને એને બીવડાવે છે, અને એનો જે કોન્ફિડન્સ હોય ને બાળકોનો એ તોડી નાખે છે. પછી કહે છે કે જીવનમાં બાળકને કોઈ કોન્ફિડન્સ નથી, મારું બાળક સ્ટ્રોંગ નથી, એ તો સાવ બીકણ છે. પણ નાનપણથી તમે જેને બીવડાવ્યું છે, તો આવું શું કામ કરો છો તમે? મારો વિડીયો ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય. મળીએ આવતા વિડીયોમાં, અને તમે કમેન્ટ કરજો કે અમે આવતો વિડીયો કયા બનાવીએ.